ચિત્ત છે ને એ કરોડો જન્મના સંસ્કારો લઈને આવ્યું છે. એટલે આજની ભાષામાં વાત કરીએ ને તો એ મેમરી કાર્ડ છે. પેલું પેન ડ્રાઈવ આવે ને, પેલું મોટું મેમરી કાર્ડ આવે, આ કથાઓ બધી રેકોર્ડ કરવા માટે જે આવે, તો એની અંદર બધી દુનિયાભરની માહિતી અંદર રેકોર્ડ થયેલી હોય. ઘણી વખત જુઓ તમે, નાનું બાળક હોય ને એને તમે ખાવાની વસ્તુ આપશો ને તો એ લઈને ખાશે, ને ખાવાની વસ્તુ નહીં આપો ને તો એ ફેંકી દેશે. એને કેવી રીતના ખબર પડે? એ હોય હજુ 2-4-6 મહિનાનું હોય કે વર્ષનું ના થયું હોય, પણ એને કેમ ખબર પડે કે આ ખાવાનું છે ને આ ખાવાનું નથી? તો કે એના ચિત્ત પર એ અનેક જન્મના સંસ્કાર લઈને આવ્યું છે કે આને કેળું કહેવાય, આ ખવાય, આને સફરજન કહેવાય, આને કેરી કહેવાય, આને ચોકલેટ કહેવાય. એ એના સંસ્કારો એના ચિત્ત પર અંકિત થયેલા છે, એટલે એને ખબર પડે કે આ ખાવાની વસ્તુ છે. એ ચિત્ત અગાઉના અનુભવના આધારે નક્કી કરે, બુદ્ધિને કે આ ખાવું કે ના ખાવું. બુદ્ધિ એનું એનાલિસિસ કરે કે આ ખાવા જેવી વસ્તુ છે કે નહીં, કારણ કે એણે આ જન્મના આ શરીરથી જે કંઈ વસ્તુ જોઈ છે, કોઈને ચોકલેટ ખાતા જોયું, કોઈને કેળું ખાતા જોયું, એ જે ખાતા જોયું અને કોઈને ફેંકતા જોયું, એટલે એ બુદ્ધિ એનાલિસિસ કરે કે ભાઈ આ ખવાય ને આ ન ખવાય, આ કરાય ને આ ન કરાય. અને પછી એ આરોગ્ય, એને મન થાય કે મને કેળું ખાવાનું મન થયું, એટલે એ કેળું ખાય. એ ચોકલેટ ખાય એટલે શું કહેવાય? આપણે ચોકલેટ ખાઈએ તો શું કહેવાય? મેં ચોકલેટ ખાધી, હું ચોકલેટ ખાઉં છું. આ મેં અને હું એટલે અહંકાર. આ અહંકારમાંથી મુક્ત થવાની જરૂર છે. બહુ સૂક્ષ્મ અહંકાર છે. આ થોડું વેદાંત તરફ જાય છે, પણ થોડુંક ક્લિયર થાય, કારણ કે તમે બધી બહુ કથાઓ સાંભળીને અહીંયા બેઠા છો, બહુ સત્સંગ કરીને બેઠા છો, તો હવે જે પાયાની વસ્તુઓ તો ખબર જ છે બધી. તો એક લેસન ઉપર આપણે જઈએ.